નવા વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ, JN.1ના ગોવામાં 19 કેસ નોંધાયા. મહારાષ્ટ્ર અને કેરળમાં પણ એક કેસ નોંધાયો. દેશમાં 24 કલાકમાં 358 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ. 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા. મહેસાણા, ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ. મહેસાણા, ગાંધીનગરના દર્દીઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. રાજકોટમાં પણ એક કોરોના કેસ નોંધાયો. તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અપાયા આમંત્રણ. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને અપાયું આમંત્રણ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ અપાયું આમંત્રણ. અધીર રંજન ચૌધરી, HD દેવેગૌડાને પણ આમંત્રણ. રામ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળ દ્વારા અપાયા આમંત્રણ. આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી દળોને પણ આમંત્રણ આપવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા ઓછી. પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વિવિધ સંપ્રદાયોના 4000 સંતો ભાગ લેશે. જ્ઞાનવાપીનો રિપોર્ટ સાર્વજનિક કરવા કોર્ટ નિર્ણય લેશે. હિન્દુ પક્ષકારે રિપોર્ટની કોપી આપવાની અપીલ કરી. મુસ્લિમ પક્ષકારે કોપી આપવા અંગે વાંધો રજૂ કર્યો. કહ્યું કોપી લીક ન થાય તેના સોગંદનામા થાય. આ ઉપરાંત મીડિયા કવરેજ પર રોકની મુસ્લિમ પક્ષની માંગ છે. ASIએ કોર્ટમાં બંધ કવરમાં રિપોર્ટ કર્યો છે સબમિટ. 18મી ડિસેમ્બરે જિલ્લા કોર્ટમાં રિપોર્ટ સબમિટ થયો છે. મધ્યપ્રદેશમાં નવી સરકાર, નવા નિયમ. નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ. 31મી ડિસેમ્બરે જાહેરમાં ઉપદ્રવ કરનારની ખેર નહીં. નવા વર્ષની ઉજવણીમાં પબ અને બાર માલિકોને સૂચના. CCTVની સંખ્યા વધારવા અને ચાલુ રાખવા સૂચના. આ ઉપરાંત સગીરોને પબમાં એન્ટ્રી ન આપવા માટે સૂચના અપાઈ. 12 વાગે પબ અને બાર બંધ કરવા સૂચના આપવામાં આવી. રાત્રે 12 કલાકે પાર્કિંગ ખાલી કરવા નિર્દેશ અપાયા. રાત્રે 10 થી સવારના 6 સુધી લાઉડસ્પીકરની પણ મનાઈ. આગામી 25 ડિસેમ્બરના દુનિયાભરમાં નાતાલની ઉજવણી. કર્ણાટકના બેંગાલુરુમાં દેશનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બનાવાયું. ફોનિક્સ મોલ ઓફ એશિયામાં બનાવાયું વિશાળ ક્રિસમસ ટ્રી. 100 ફૂટની ઊંચાઈનું વિશાળ ક્રિસમસ ટ્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર. રોજ હજારો લોકો આવે છે વિશાળ ક્રિસમસ ટ્રીને નિહાળવા. 6 માસના સમયના અંતે તૈયાર થયું વિશાળ ક્રિસમસ ટ્રી. સરહદ પર પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત. પંજાબના ખુર્દ ગામે સરહદ પાસેથી મેડ ઇન ચાઇનાનું પાકિસ્તાની ડ્રોન મળ્યું. BSF અને પંજાબ પોલીસે પાકિસ્તાની ડ્રોન પકડી પાડ્યું. BSF દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતની પ્રશંસા કરી. કહ્યું ભારત દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે, જ્યારે પાકિસ્તાન હજુ પણ ધરતી પરથી ઉઠ્યો નથી. સંસદ સુરક્ષા ચૂક કેસમાં વધુ એકની અટકાયત. કર્ણાટકના બંગાલ કોર્ટમાંથી કરાઈ અટકાયત. સંસદ ચૂક કેસમાં મનોરંજનની થઈ છે ધરપકડ. ઇન્ડિયા ગઠબંધનના પ્રાઇમ મિનિસ્ટર ફેઝ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામની ચર્ચા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ખડગેના નામની ભલામણ કરી. અરવિંદ કેજરીવાલે પણ ખડગેના નામને સમર્થન આપ્યું. કોંગ્રેસને ક્રાઉડ ફંડિંગથી મળ્યા 2.81 કરોડ. 1,13,000 દાતાઓએ આપ્યા 2 કરોડ 82 લાખ. 5 રાજ્યોમાંથી કોંગ્રેસને મળ્યા સૌથી વધુ નાણાં. મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, દિલ્હી અને કર્ણાટકમાંથી મળ્યું દાન. કોંગ્રેસને ક્રાઉડ ફંડિંગમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 56 લાખ રૂપિયા મળ્યા દાનમાં. રાજસ્થાનમાંથી 26 લાખ, દિલ્હીમાંથી 19 લાખ, યુપીમાંથી 19 લાખ, જ્યારે કર્ણાટકમાંથી 18 લાખ મળ્યા. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ પહેલા ભક્તોના આવાસ માટેની તૈયારીઓ પૂરજોશમાં. અહીં 15,000 સાધુઓને રહેવા માટે તમામ પ્રાથમિક સુવિધાઓ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે બેઠક. દિલ્હી PM નિવાસસ્થાને યોજાઈ બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. રાત્રે 4 કલાક સુધી આ બેઠક ચાલી હતી. સરકાર અને સંગઠન મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના. નવાદમાં ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. પાણી બચાવના સંદેશ સાથે આ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. બિલ્ટ ઝીરો વોટર ઇન બિલ્ટ એન્વાયરમેન્ટની થીમ. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં. સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યુ મુકાયું. સરદાર પટેલનું 6 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવાયું છે.
કેડિલાના એમડી રાજીવ મોદી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. રાજીવ મોદી સામે જાતીય સતામણી મુદ્દે ફરિયાદ. આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર લગાવ્યો હતો આક્ષેપ. અમદાવાદ મનપા ઊંઘમાં પણ લોકો જાગે છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્રને લપાટ મારતો કિસ્સો સામે આવ્યો. ગોતા વિસ્તારમાં મનપાનું કામ લોકોએ કર્યું. સ્થાનિકોએ આત્મનિર્ભર બની રોડ પરના ખાડા પૂર્યા. ગોતામાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ મનપાએ રોડ લેવલ જ ન કર્યું. સ્થાનિકોએ જાતે જ આત્મનિર્ભર બનીને દૂર કરી સમસ્યા. 2 મહિના સુધી તંત્રને ખાડા પૂરવાનો સમય જ ન મળ્યો. રાજ્યમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો. અમદાવાદના સાણંદમાં આંખલાનો આતંક. મખિયાવ ગામે આંખલાએ વૃદ્ધને અડફેટે લીધા. આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને સ્ટાફના ફોટો પ્રદર્શિત કરવા આદેશ કરાયા. કર્મચારીઓના ફોટો આચાર્ય રૂમમાં લગાવવા આદેશ. પ્રથમ વખત ફોટો લગાવવાનો શિક્ષણ જગતમાં આદેશ. ગુજરાતમાં 40 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું. રેકોર્ડ બ્રેક ભાવ મળતા ગત વર્ષ કરતાં જીરાનું વાવેતર વધારે. કઠોળમાં ચણાનું સૌથી વધારે 5.64 લાખ હેક્ટરમાં વાવેતર. ભાવનગર મહાનગરપાલિકાઓ નીચે આવતી શાળાઓ અને આંગણવાડી બાલમંદિરમાં પીરસાતું ભોજન મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. બેકરીમાંથી 100 કિલો ટોસ્ટ અનહાઇજેનિક સ્થિતિમાં મળ્યો. મનપા અધિકારીઓએ 100 કિલો ટોસ્ટનો નાશ કર્યો. બેકરીને નોટિસ પાઠવી દંડ પણ ફટકારાયો. નવા કોરોના વેરિયન્ટને લઈ સુરતનું તંત્ર સજ્જ બન્યું. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં વ્યવસ્થા. 45 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી. આરટીપીસીઆર ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવશે. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ એક્શનમાં. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઈ ચેકિંગ હાથ ધરાયું. રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પોલીસનો પ્રયાસ. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રહેશે પોલીસની વોચ. શરદી, ફ્લૂ અને કફ સિરપને લઈને મહત્વનો નિર્ણય. 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માર્ગદર્શિકા જાહેર. નાના બાળકોને ફિક્સ ડોઝનો ઉપયોગ ન કરવા. કંપનીએ પેકેજમાં ચેતવણીનો ઉલ્લેખ કરવો. તમામ રાજ્યોને પત્ર લખી ડ્રગ્સ જનરલ કંટ્રોલરે સૂચના આપી. રાજકોટ મનપા પર અધધ દેવું. રાજકોટ મનપા પર પાણી ચાર્જનું 1307 કરોડનું દેવું. સૌની યોજના સહિત પાણી ચાર્જનું 1307 કરોડનું દેવું. સમયસર પાણી ચાર્જ ન ભરાતા રાજકોટ મનપાનું કરોડોનું દેવું ચઢ્યું. 1 વર્ષની મહેસૂલી આવક કરતાં પણ દેવું વધારે. છેલ્લા 45 વર્ષથી મનપાએ નવા જળસ્તરો બનાવ્યા નથી. સુરતમાં 108 ચાલકની ગંભીર બેદરકારી. 108ના ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પાછળના દરવાજાને નુકસાન. 10 મિનિટ સુધી 108ની અંદર દર્દી ફસાઈ રહ્યો. દરવાજો બંધ થઈ જતા દર્દી ફસાયો હતો. 10 મિનિટ બાદ દરવાજો તોડવામાં આવ્યો. 108માં હાજર મહિલા એટેન્ડન્ટને પણ ઈજા થઈ. વડોદરાના વાઘોડિયામાં કેનાલમાં 2 યુવાનો ડૂબ્યા. રવાલ ગામે નર્મદા કેનાલમાં નાહવા પડ્યા હતા યુવાનો. ફાયરની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી. પોરબંદરના કાચા કામના કેદીનું મોત. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં કરી હતી ચોરી. આરોપી કનૈયા ચીના 5 દિવસથી જેલમાં હતો બંધ. કડી છત્રાલ રોડ પર આવેલી કંપનીના કામદારોને ગુંગળામણ. કેમ્પ્લાસ્ટ કંપની દ્વારા ક્લોરીન ગેસ છોડતા બન્યો બનાવ. ક્લોરીન ગેસ છોડતા 6 કામદારોના ગુંગળામણ. વડોદરામાં ઓનલાઈન ગેમના ચક્કરમાં યુવકનો આપઘાત. ઓનલાઈન ગેમની લતના કારણે દેવું થઈ જતા આપઘાત કર્યો. 31 વર્ષીય મયુર મહિડા નામના યુવકનો આપઘાત. રાજ્યમાંથી 37 બોગસ પેઢીઓનું 321 કરોડનું કૌભાંડ. જીએસટીની તપાસમાં બોગસ પેઢીઓ ઝડપાઈ. મોરબી, ભાવનગર, સુરતથી બોગસ પેઢી ઝડપાઈ. ભંગાર ટેક્સટાઇલના ખોટા બિલ મૂકી કરતા હતા કરચોરી. 67 પેઢીઓમાંથી 37 પેઢી બોગસ હોવાનું સામે આવ્યું. બોગસ દસ્તાવેજથી જીએસટી નંબર મેળવી પેઢી શરૂ કરી હતી. રાજકોટમાંથી 5 બોગસ પેઢીઓ ઝડપાઈ. વડોદરામાં કુખ્યાત બુટલેગર પોલીસના જાપ્તામાં. પીસીબીએ બાતમીના આધારે અશોક બિશ્નોઈની ધરપકડ કરી. રાજસ્થાનના નામચીન બિશ્નોઈ ગેંગનો સૂત્રધાર ઝડપાયો. અગાઉ પણ બુટલેગરની થઈ હતી ધરપકડ. દ્વારકામાં ધર્મશાળાના ઓનલાઈન બુકિંગમાં ઠગાઈ. નકલી વેબસાઇટ બનાવી બુકિંગ કરી પૈસા પડાવ્યા. કેટલાક શખ્સોએ દર્શનાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા.
બનાસકાંઠાના ડીસામાંથી નકલી પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો. વાવના અશોક ચૌધરી નામનો શખ્સ ઝડપાયો. પોલીસનું નકલી કાર્ડ લઈને ફરતો હતો. આરોપી 20 જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું. અમરેલીના રાજુલામાં શ્યામ જ્વેલર્સમાં 3 લાખના દાગીનાની ચોરી. તસ્કરો 3 લાખથી વધુના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા. અમરેલી એલસીબીની ટીમે મહારાષ્ટ્રની ઈરાની ગેંગના એક સભ્યને દબોચી લીધો. સુરતમાં બચત યોજનાના નામે 31 લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી. 39 લાખની ઠગાઈમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. પૂર્વ કોર્પોરેટરના ભાઈની પણ છેતરપિંડીમાં ધરપકડ કરાઈ. રૂપિયા ન ચૂકવી યોજનાના નામે ઠગાઈ કરી. જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાં દાગીનાની ચોરી. પર્સની ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. ભવનાથના કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન બની ઘટના. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. રાજ્યમાં વિઝા ઓફિસમાં તપાસનો કેસ. સીઆઈડી ક્રાઇમે મોટા શહેરોમાં તપાસ કરી. વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ અંગે 2 ફરિયાદ નોંધાઈ. અમદાવાદની હાઈટેક એજ્યુકેશન સામે, કુડાસણની હોપ રેઝના માલિક સામે ફરિયાદ દાખલ કરાઈ. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો. નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગાર. ભુજ અને કંડલામાં 16 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં 16 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારતના પહાડો પર ઠંડી હજુ વધી શકે. 22-23 ડિસેમ્બરે બરફવર્ષા નીચે આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી થઈ શકે છે બરફવર્ષા. જમ્મુ કાશ્મીરમાં આજથી ચિલ્લઈ કલાનો પ્રારંભ. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફ જામ્યો. ઘરની બહાર ટાંકીમાંથી પડતું પાણી થીજ્યું. અલમોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો દહેરાદૂનમાં 5.1 ડિગ્રી તાપમાન. જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન. લદ્દાખ અને લાહોલ સ્પીતિમાં -15, -20 ડિગ્રી તાપમાન. રસ્તા પર બરફ જામતા મનાલી કાઝા હાઈવે પર કાર ફસાઈ. કુંજમ, બારાલાચા, રોહતાંગ પાસ બંધ કરાયા. દિલ્હીમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ રહ્યો. લઘુત્તમ તાપમાન દિલ્હીમાં 7.8 ડિગ્રી નોંધાયું, તો કેટલાક વિસ્તારોમાં 6.8 ડિગ્રી ઠંડી નોંધાઈ. પહાડો પર બરફ વર્ષાથી આ ઠંડી વધી છે. દિલ્હીમાં હવાની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક. રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસમાં તાપમાન. સતત ત્રીજા દિવસે -1 ડિગ્રી તાપમાન નોંધાયું. આબુમાં ઘાસ, ફૂલ, પત્તીઓ પર બરફ જામ્યો. ગાડીઓના વિન્ડશીલ્ડ પર પણ જામી બરફની પરતો. માઉન્ટ આબુમાં વધતી ઠંડીને માણવા સહેલાણીઓ ઉમટ્યા. સિકરના ફતેપુરમાં 1.6 ડિગ્રી તાપમાન, તો ચુરુમાં 4.8 ડિગ્રી તાપમાન. સિકરમાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે જયપુરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું. તમિલનાડુમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી. અતિભારે વરસાદને કારણે 10 લોકોના મોત થયા, તો 7,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા. 85,000 ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું. દક્ષિણ તમિલનાડુમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ મેદાને ઉતરી. સશસ્ત્ર દળ, એનડીઆરએફ, આઈએએફ સહિતની એજન્સીઓ કાર્યરત કરાઈ. જંગી રાહત અને બચાવ અભિયાન હાથ ધરાયું. તમિલનાડુના વિરુધુનગર, તિરુનેલવેલી, તૂતુકુડીમાં વરસાદની સૌથી વધુ અસર. તેનકાસી અને કન્યાકુમારીમાં પણ પૂરની સ્થિતિ. ભારતીય સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અનેકને એરલિફ્ટ કર્યા. તિરુનેલવેલી સ્ટેશનથી ચાલતી ટ્રેન પણ પાણીમાં ફસાઈ. સુરતના કામરેજ વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું. 9.61 લાખની કિંમતનું 96 ગ્રામ ડ્રગ્સ નેશનલ હાઈવેની હોટલ રૂમમાંથી ઝડપાયું. આ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 40થી વધુ ચોરીના મોબાઈલ મળ્યા. ગુજરાતમાં 2 મોટા ઓપરેટરને ત્યાં સેબીના દરોડા. શેરબજારમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટાને લઈ તપાસ. રાજકોટમાંથી હર્ષ રાવલ નામના શખ્સની અટકાયત કરાઈ. 10 રૂપિયાના શેરને 100 રૂપિયા સુધી લઈ જવાનો હતો સટ્ટો. વધતા કોરોના કેસોને લઈને આરોગ્ય વિભાગ સતર્ક. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓની પત્ર લખ્યો. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા આરોગ્ય વિભાગે સૂચના આપી. કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક.
કોરોના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, આ વખતનો વેરિયન્ટ ખતરનાક નથી. આ વેરિયન્ટથી અત્યાર સુધી કોઈ મોતના સમાચાર નથી. ચિંતાની જગ્યાએ સાવધાની રાખવી જરૂરી. કેરળમાં સૌથી વધુ કેસ છે, પણ ભયજનક માહોલ નથી. ઋષિકેશ પટેલે વાઇબ્રન્ટના આયોજન મુદ્દે વાત કરતા કહ્યું કે કોરોનાથી વાઇબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય. વાઇબ્રન્ટ આયોજનમાં કોરોના ક્યાંય નડશે નહીં. મહેમાનોમાં લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરવામાં આવશે. JN.1 ન્યૂ વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગની ટીમ સજ્જ. વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું. સિવિયર ખાંસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને બેઠક યોજાઈ, જેમાં સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફને એક્શન મોડ પર રાખી દેવાયા. સિવિલ હોસ્પિટલમાં 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી. કોરોનાના નવા વેરિયન્ટને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં. આરોગ્ય વિભાગની સૂચના બાદ સિવિલ થયું સજ્જ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 56 વેન્ટિલેટર બેડ તૈયાર કરાયા. કોરોનાના દર્દીઓ માટે 1200 બેડની કરાઈ વ્યવસ્થા. કોરોનાની શહેરીજનોએ તકેદારી રાખવા તબીબની અપીલ. લોક મેળાવડાથી દૂર રહેવા તબીબની અપીલ. સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસનું થશે કોવિડ ટેસ્ટ. દેશભરમાં વધતા કોરોના કેસથી સરકાર એલર્ટ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠક. કોરોનાથી ડરવાની નહીં, પણ સતર્કતા રાખવાની જરૂર. કોરોનાના નવા વેરિયન્ટને WHOએ લિસ્ટમાં કર્યો સામેલ. WHOએ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં મૂક્યો. JN.1 ને WHOએ અલગથી વર્ગીકૃત કર્યો. WHOએ કહ્યું આ વેરિયન્ટ વધારે ખતરનાક નથી. નવા વેરિયન્ટના સંક્રમણ પર અમારી નજર. સસ્પેન્ડેડ સાંસદોને લઈ લોકસભા સચિવાલય દ્વારા સર્ક્યુલર જાહેર કરાયું. સંસદ પરિસરમાં નહીં પ્રવેશી શકે સાંસદો. સંસદ રૂમ, લોબી અને ગેલેરીમાં જવા પર પણ પ્રતિબંધ. સસ્પેન્શન બાદ સંસદ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના બગાવતી તેવર. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષના નેતાઓથી નારાજ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસમાં મોટા નેતાઓ વાત સાંભળતા નથી તેવું કહ્યું. કિરીટ પટેલે કહ્યું કોંગ્રેસમાં સંકલનનો અભાવ જોવા મળે છે. પ્રતિભાવ ન મળે તો ધારાસભ્ય નિર્ણય લઈ શકે છે. રાજીનામા પડતા હોય તો ગંભીરતાથી લેવું જોઈએ. ધારાસભ્ય પક્ષમાંથી રાજીનામા આપે તો વિચારવું પડે. કિરીટ પટેલે વધુમાં કહ્યું ધારાસભ્યો સાથે હોદ્દેદારોએ ચર્ચા કરવી જોઈએ. પક્ષના મોવડીઓએ ધારાસભ્યોને મળવું જોઈએ. હું કોંગ્રેસ છોડવાનો છું એવી વાત 6 વર્ષથી થાય છે. મારી જે નારાજગી હતી તે અમે વ્યક્ત કરી છે. પ્રદેશ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે. રાજીનામાની વાત પર વિમલ ચુડાસમાની સ્પષ્ટતા. કહ્યું હું કોંગ્રેસ પાર્ટીનો જ સૈનિક રહીશ. હું કોંગ્રેસ છોડવાનો નથી. મને બદનામ કરવા અફવા ફેલાવાય છે. કોંગ્રેસે મને ઘણું જ આપ્યું છે. કોંગ્રેસમાં નેતા ધારાસભ્યોમાં નારાજગી મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું નિવેદન. કહ્યું કોંગ્રેસમાં નારાજગી દર્શાવવાની સ્વતંત્રતા છે. મારું ધાર્યું ન થાય તો નારાજગી વ્યક્ત કરું છું. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી BM સંતોષના ભાજપ પર પ્રહાર. ભાજપ લોકશાહી ખતમ કરવા માંગે છે. ચિરાગ પટેલ તેમના વેપારને કારણે ભાજપમાં ગયા છે. વધુ ધારાસભ્યોના રાજીનામા મુદ્દે તેમણે મૌન સેવ્યું. પ્લાસ્ટિકના ઉપયોગ મુદ્દે હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર. હાઈકોર્ટે કહ્યું પ્લાસ્ટિક પર પ્રતિબંધ અન્ય સ્થળે પણ કરો. ગિરનાર પર્વત પર થતી ગંદકી મુદ્દે થયેલી જાહેર હિતની અરજી. અમરેલીના લીલિયામાંથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ. વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું. લીલિયા પોલીસે બેરલ, ડબ્બા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમરેલી જિલ્લામાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાવાને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા કે સરકારના ભ્રષ્ટાચાર હેઠળ રાજ્યમાં ઠેર ઠેર નકલી કારોબાર. ભાવનગરમાં આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ. વાલીઓએ અનેકવાર ખરાબ ભોજનની કરી છે રજૂઆત.